ત્યારે દેવોને મદદ કરવા માટે ભગવાન વિષ્ણુએ બીજો અવતાર કાચબાનું સ્વરૂપ ધારણ કર્યું. ભગવાન વિષ્ણુ વિશાળ કાચબો બનીને સમુદ્રના તળિયે ગયા અને તેમના પીઠ પર મંદરાચલ પર્વતને આધાર આપ્યો. ત્યાર પછી દેવો અને દાનવો સરળતાથી સમુદ્ર મંથન કરી શક્યા. સમુદ્ર મંથનમાંથી ઘણી દિવ્ય વસ્તુઓ બહાર આવી. વેદિકા વેદાંત આ દિવ્ય વસ્તુઓ હિન્દુ પુરાણો અનુસાર બહુ અમૂલ્ય છે. હલાહલ વિષ ખૂબ જ ભયંકર ઝેર, તેને ભગવાન શિવે પી લીધું અને તેમનું કંથ નીલું થઈ ગયું. કામધેનુ ગાય, ખૂબ સુંદર સફેદ ઘોડો, એરાવત હાથી, કલ્પવૃક્ષ અને અપ્સરાઓ. લક્ષ્મી દેવી, જેમણે ભગવાન વિષ્ણુને પતિ તરીકે પસંદ કર્યા. કૌસ્તુભમણિ, વારુણી, પારિજાત, ચંદ્રશંખને સૌથી અંતમાં ભગવાન ધન્વંતરી, આયુર્વેદના દેવ, તેઓ અમૃતનો કળશ લઈને આવ્યા.